ધોરણ 9 વિષય ગણિત। આજે સ્વાધ્યાય 6.3 નો અભ્યાસ કરીએ, જેમાં પહેલો એક્ઝામ્પલ સંખ્યા આપેલી છે કે આપેલી આકૃતિમાં જો આકૃતિ તમને દેખાશે, ત્રિકોણ PQR ની બાજુઓ QP અને RQ ને અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવેલ છે। એટલે જુઓ અહીંયા QP ને S સુધી અને QR ને RQ ને T સુધી લંબાવેલ છે। જો SPR 135 અને PQT બરાબર 110 હોય તો ખૂણા R નું માપ શોધો। આ ખૂણો શોધવાનો છે, ખૂણો R। હવે એને શોધવા માટે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું હોય છે। એટલે ખૂણો PQT 110 આના બરાબર ખૂણો P અને ખૂણો R આપણે લખી શકીએ। તો ચલો શરૂઆત કરીએ। ત્રિકોણ PQR નો બહિષ્કોણ કયો છે? ખૂણો PQT છે। માટે શું લખી શકાય? ખૂણો PQT બરાબર ખૂણો P વત્તા ખૂણો R, ખૂણો P વત્તા ખૂણો R બરાબર સરવાળો આપી દીધો છે 110 અંશ। એટલા માટે P અને R નો સરવાળો થયો 110 અંશ। ચાલો એ જ પ્રમાણે બીજો બહિષ્કોણ કે ખૂણો કયો છે? SPR એ ત્રિકોણ PQR નો બહિષ્કોણ છે। જો બહિષ્કોણ હોય તો બહિષ્કોણનું માપ તેના અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું હોય। તો ખૂણા SPR ના અંતઃસમૂહ કોણ કયા? એની સામેના ખૂણો Q અને R, તો લખું ખૂણો Q વત્તા ખૂણો R। આના બરાબર કેટલા આપ્યા છે? તો 135। સમીકરણ નંબર 1 જુઓ અને સમીકરણ નંબર 2 જુઓ। હવે આપણે અહીંયા મળ્યું P વત્તા R બરાબર 110, અહીંયા છે Q વત્તા R બરાબર 135। બધાનો સરવાળો કરીએ। હવે ધ્યાન આપો, સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો। સરવાળો કરીએ છીએ 1 અને 2। તો જુઓ શું લખાય? ખૂણો PQT વત્તા ખૂણો SPR બરાબર આ બંનેનો સરવાળો, આના બરાબર કેટલા છે? ખૂણો P વત્તા SPR બરાબર ખૂણો Q વત્તા ખૂણો R। હવે આ બંનેના માપ છે અને આના પણ માપ છે, લખી દઈએ। જો QPT બરાબર 110 અંશ વત્તા SPR બરાબર છે 135 અંશ બરાબર ખૂણો PQR। તમે જોઈ શકો છો ખૂણો P, ખૂણો Q અને ખૂણો R એ ત્રિકોણના ખૂણાઓ છે અને ત્રિકોણના કોઈ પણ ત્રિકોણના ખૂણાઓનો સરવાળો કેટલો થશે? ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અને વત્તા ખૂણો R એમનો એનું માપ જાણતા નથી, પણ આ ત્રણ ત્રિકોણના ખૂણાઓ છે અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય એ અગાઉના વિડીયોમાં આપણે પ્રમેય જોયું। આ બંનેનો સરવાળો થશે 245 અંશ બરાબર 180 અંશ વત્તા ખૂણો R। R નું મૂલ્ય શોધવું છે તો વત્તા 180 ને બરાબરની સામે લઈ જાઓ તો થશે ઓછા 180 અંશ બરાબર ખૂણો R। 245 માંથી 180 બાદ કરવામાં આવે
કેટલા રહેશે? 245 માંથી 180 જાય તો 65 અંશ બરાબર ખૂણો માટે ખૂણા R ની કિંમત કેટલી થઈ? 65 અંશ. તો અહીંયા જે માગ્યું છે કે ખૂણો PRQ માટે ખૂણો PRQ એ પણ ખૂણો R જ થશે બરાબર 65 અંશ. આ પ્રમાણે દાખલો ગણાશે. એક વખત ફરી સમજી લો કે ત્રિકોણ આપ્યો છે, આ બંને ત્રિકોણના બહિષ. હવે પહેલામાં શું લખ્યું કે આ બહિષ્કોણનું માપ તેના અર્ધસમકોણના સરવાળા જેટલું, આ બહિષ્કોણનું માપ આ બેના સરવાળા જેટલું. બંને બહિષ્કોણોનો સરવાળો કર્યો તો જે બહિષ્કોણના સરવાળા બરાબર માપ આયા હતા ખૂણાઓ, એ ખૂણાઓ લખ્યા. ત્યારબાદ બહિષ્કોણનું માપ લખી દીધું અને ત્રિકોણ PQR ના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180, જેમાં ખૂણો R સામાન્ય નીકળે છે. આ બંનેનો સરવાળો વત્તા 180 સામે લઈ ગયા અને ખૂણા R ની કિંમત મળી ગઈ. એક્ઝામ્પલ 2, આપેલી આકૃતિમાં ખૂણો x બરાબર 62 અને ખૂણો XYZ અને Z આખો ખૂણો y 64 અંશનો છે. જો ત્રિકોણ XYZ ના અને ખૂણો ત્રિકોણ XYZ ના ખૂણો XYZ અને XZY ના દ્વિભાજક એટલે કે XYZ અને XZY ના દ્વિભાજક અનુક્રમે YO અને OZ દ્વિભાજક છે, તો OYZ એટલે આ ખૂણો અને YOZ એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા શોધવાના છે. તો સૌપ્રથમ જો ખૂણો OYZ તો મળી જશે, ખૂણો OYZ સરળતાથી મળી જશે. એનું કારણ કે ત્રિકોણ XYZ માં ખૂણો XYZ નો દ્વિભાજક અંદર આપેલું છે. જો XYZ અને XZY ના દ્વિભાજક YO છે. દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરે માટે ખૂણો OYZ = 1/2 અથવા તો ખૂણો XYZ છેદમાં 2 એના કરતા અડધા વટ. આ દ્વિભાજક છે માટે આ ખૂણા કરતા આખા ખૂણા કરતા આનું માપ દ્વિભાજક એટલે બે સરખા ભાગ થાય છે. આ માપ અને આ માપ બંને સરખું છે તો ભાગ્યા 2 કરો તો બંનેના માપ મળી જાય. તો XYZ બરાબર છે 54 અંશ એના છેદમાં 2 એટલે થશે 27 અંશ. બંનેના માપ 27. આપણે OYZ જોઈએ છે તો એ માપ મળી ગયું માટે ખૂણો OYZ = 27 અંશ. ચાલો, આ માપ મળી ગયું છે 27. હવે આ માપ શોધવાનું છે. એ માપ શોધવા માટે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ હોવા જોઈએ. આમાં ખૂણો Z આપેલો નથી. બે ખૂણા આપ્યા હોય તો ત્રીજો મળે, ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 એના પરથી, પણ એવું છે નહીં. એટલા માટે હવે જઈશું ત્રિકોણ XYZ માં. હવે ત્રિકોણ XYZ ની વાત કરવામાં આવે તો જુઓ ખૂણો X વત્તા ખૂણો XYZ વત્તા ખૂણો XZY ત્રણેય ખૂણાઓ લખી દીધા. આ ખૂણો X આખા ત્રિકોણની વાત કરી છે, ખૂણો X વત્તા XYZ એટલે આખો ખૂણો Y અને XZY એટલે આખો ખૂણો Z, ત્રણેયનો સરવાળો થશે 180 અંશ. X નું માપ આપ્યું છે 62
બાદ કરવાના. જવાબ આવશે 64 અંશ. તો x z y બરાબર 64 અંશ. હવે એ જ પ્રમાણે આમાં આપેલું છે કે ખૂણા x y z નો દ્વિભાજક OZ છે. ઝેડો કોઈ અહીંયા અનુક્રમે દ્વિભાજક આપેલા છે, તો બીજા ખૂણાનો દ્વિભાજક ઝેડો થશે. માટે ખૂણો OZY દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરે. ખૂણો XZY અહીંયા XZY આવશે છેદમાં 2. XZY બરાબર લાયા છે 64/2. માટે ખૂણો OZY બરાબર 64/2 થશે 32 અંશ. હવે 32 અંશ જવાબ આવી ગયો. જો એકના બરાબર 32 આયા અને એકના બરાબર આ નાનો ખૂણો 27 નો આવ્યો, અહીંયા 32 આયા, તો આ ખૂણો મળી જાય. ધ્યાન આપો, ત્રિકોણ OYZ માં કે ત્રણેય ખૂણાઓનો સરવાળો ખૂણો O વત્તા ખૂણો OYZ વત્તા ખૂણો OZY બરાબર 180 અંશ. હવે ખૂણો O શોધવાનો છે. O લખો તો પણ અથવા તો YOZ લખો તો પણ જે લખશો એ અહીંયા YOZ વત્તા OYZ બરાબર છે 27 અને OZY છે 32 અંશ બરાબર 180 અંશ. આનું મૂલ્ય શોધવું છે ખૂણા YOZ નું. એટલા માટે આ 180 બરાબર કરીને લખી દઉં છું. વત્તા 27 સામે લઈ જાઓ તો ઓછા 27 વત્તા 32 બરાબરની સામે જાય તો ઓછા 32 અંશ. માટે ખૂણો YOZ બરાબર સૌપ્રથમ 180 માંથી 27 બાદ કરવાના અને એના પછી 32 બાદ કરવાના. જવાબ આવશે 121 અંશ. તો આ ખૂણાનું માપ કેટલું છે? 121 અંશ. તો માગે બંને જવાબ મળી ગયા છે. જુઓ, ખૂણો OYZ બરાબર 27, OYZ બરાબર 27 અને YOZ બરાબર 121. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. એમાં જુઓ કે આપેલી આકૃતિમાં એક આકૃતિ આપી છે. AB સમાંતર DE એટલે AB અને DE બંને સમાંતર રેખાઓ છે. આકૃતિમાં જોઈ શકો છો BAC એ 35 અંશ અને CDE બરાબર 53 અંશ છે. તો DCE એટલે DC અને E આ ખૂણો શોધવાનો છે. તો હવે ધ્યાન આપો કે કઈ રીતે શોધાશે. તો જો લખું છું કે ખૂણો BAC બરાબર ખૂણો BAE બરાબર BAE બરાબર 35 અંશ. આનું કારણ લખી દઈએ, કારણ કે ACE કે એક જ રેખા પર છે. હવે આ ખૂણો દર્શાવવા માટે હું BAC લખું કે BAC ની જગ્યાએ E લખું. એક જ ખૂણો છે એનું કારણ પણ દર્શાવી દીધું કે AC અને E એક જ રેખાખંડ ઉપર છે. હવે ધ્યાન આપો, ખૂણો BAE બરાબર ખૂણો AED બરાબર AED. આનું કારણ લખી દઈએ, કારણ કે AB સમાંતર DE યુગ્મ કોણની જોડ અથવા તો યુગ્મ કોણ
35 એમ CD બરાબર પણ 35. ચાલો હવે આટલું થઈ ગયું. આપણે યુગ્મ કોણ પરથી 35 લાવી દીધા. આ 53 આપેલા છે. ખૂણો DCE શોધવાનો છે. DCE એટલે આ. હવે આ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. એના સૂત્ર પરથી મળી જશે. હવે ત્રિકોણ DCE માં ધ્યાન આપીશું તો ખૂણો DCE વત્તા ખૂણો CDE વત્તા ખૂણો DEC ત્રણે ત્રણ ખૂણા લખી દીધા. ત્રણેયનો સરવાળો 180 અંશ. DCE આપણે શોધવાનું છે. CDE જોઈ શકો છો. CDE બરાબર 53 અંશ અહીંયા લખી દો વત્તા DEC 35 અંશ બરાબર 180 અંશ. આમાં પ્રમેય 6.7 આવી ગયો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય એના પર. માટે ખૂણા DCE નું માપ શોધવું છે તો 180 વત્તા 53 સામે જાય તો ઓછા 53 વત્તા 35 સામે જાય તો ઓછા 35 અંશ. માટે DCE બરાબર 180 માંથી પ્રથમ 53 બાદ કરવાના અને જે જવાબ આવે એમાંથી 35 બાદ કરવાના. જવાબ આવી જશે 92 અંશ. જવાબ કેટલો આવી જશે? 92 અંશ. એટલે DCE નું માપ 92 અંશ છે. ફરી એક વખત સમજી લો કે આ બંને સમાંતર રેખાઓ આપી છે AB અને DE. તો આ યુગ્મ કોણની જોડ બનાવીને આ 35 લખ્યા. ત્રણેય ખૂણાઓનો સરવાળો 180. આ બંને 180 માંથી બાદ કર્યા. આ ખૂણો 92 નો મળી ગયો. ખૂબ સરળ દાખલા છે. ફાવે એવા જ છે. થોડી પ્રેક્ટિસ કરજો. એક્ઝામ્પલ 4. આપેલ આકૃતિમાં જો રેખાઓ PQ અને RS બિંદુ T પર એ પ્રકારે છેદે છે કે ખૂણો PRT બરાબર 40 PRT બરાબર 40 PR અને T આ 40 અને RPT બરાબર 55 અને TSQ બરાબર 75. તો SQT શોધવાનો છે. એટલે કે SQT આ ખૂણો શોધવાનો છે. હવે એના માટે શોધતા પહેલા થોડુંક બેઝિક નોલેજ લઈ લઈએ કે જવાબ સરળ પડે. તો જો ધ્યાન આપો. PRT ત્રિકોણ છે અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. તો 180 માંથી આ બંને બાદ કરી દઈશું તો ખૂણો PTR આ ખૂણો મળી જશે. આ ખૂણો મળી જાય પછી આ ખૂણો અને આ ખૂણો બંને સરખા. એનું કારણ કે બે રેખાઓની છેદિકાથી બનતે સામસામેના ખૂણા એટલે કે અભિકોણની જોડ. અભિકોણની જોડ પરથી આ બંને સરખા મળ્યા. આ બંનેનું માપ છે આ શોધવું છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180. એ સૂત્ર પરથી મળી જશે. ચાલો એકદમ સિમ્પલ અને ઈઝી એક્ઝામ્પલ છે. આપણે આને ગણી લઈએ. ત્રિકોણ PRT માં કે ત્રણે ત્રણ ખૂણાઓનો સરવાળો જોવા લખું છું. ખૂણો P વત્તા ખૂણો R વત્તા ખૂણો T નથી લખતો, આમ લખું છું PTR. એટલે ખ્યાલ આવે કે આ બાજુનો ખૂણો છે પેલો નથી. એકલો T લખે તો કયો એમાં કન્ફ્યુઝન થાય. એટલા માટે ખૂણો PTR દર્શાવીશું. બરાબર 180 કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. પ્રમેય 6.7 એમ કે છે આપણે શીખી ગયા. ચાલો P નું
આ 45 અંશ આપણને મળ્યો. જો એ 45 મળે તો એના સામેનો પણ કેટલો મળ્યો 45. તો લખી દઈશું માટે ખૂણો PTR બરાબર ખૂણો SPQ બરાબર 45 અંશ. કારણ લખીશું અભિકોણની જોડ અથવા તો અભિકોણ. યાદ રાખજો મિત્રો, કારણ ફરજિયાત લખવાનું છે. કારણ દાખલાની અંદર ફરજિયાત લખવાનું છે. જો આમાં તમે એમ નહીં લખો કે પ્રમેય 6.7 તો ચાલી જશે. એમ નહીં લખો કે પછી જેને લખવું છે એ લખી શકે છે. આમ પણ લખી શકાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. નંબર યાદ ના આવે તો વિધાન તમે લખી શકો છો. પણ આ કારણ તો ક્યારેય ચૂકતા નહીં કે આ કઈ રીતે આવ્યું. તો અભિકોણ તમારે આવું કારણમાં દર્શાવવું પડે. ઘણી વખત એ ભૂલી જાય છે, એના માર્કિંગ થોડા ડાઉન રહે. એના કરતા બેટર છે કે તમે લખો. એ 45 મળી ગયો. હવે કયો ત્રિકોણ આવ્યો? ત્રિકોણ SPQ માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય બરાબર. તો લખી દઈએ ખૂણો SPQ વત્તા ખૂણો TSQ. જો T આવી ગયો, S આવી ગયો, કયો રહ્યો? Q. તો ખૂણો SQT ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ. ચાલો STQ બરાબર છે 45 અંશ જે આપણે શોધ્યા. TSQ બરાબર આપણને મેળવ્યા 75 અંશ. સોરી આપેલા છે. અને આ ખૂણો આપણે શોધવાનો છે SQT બરાબર 180. ખૂણો SQT શોધવો છે તો આ વત્તા 45 ને સામે લઈ જઈએ તો ઓછા 45, વત્તા 75 ને સામે લઈ જઈએ તો ઓછા 75. એટલે પ્રથમ SQT બરાબર પ્રથમ 180 માંથી 45 બાદ કરવાના, ત્યારબાદ 75 અથવા તો આ બંનેનો સરવાળો 120 થાય. માઈનસ માઈનસ પ્લસ નિશાની મોટી સંખ્યા તો 180 ઓછા 120 થશે. અથવા તો સાદું 180 માંથી 120 જાય તો કેટલા રહેશે? 60 અંશ. સીધો જવાબ લખો. તો ખૂણો SQT બરાબર કેટલા મળ્યા? 60 અંશ. આ પણ સહેલો જ દાખલો છે. જો કઈ રીતે ગણાય છે, ખાલી એટલું કર્યું કે આ ત્રણેયનો સરવાળો કર્યો અને આ ખૂણો શોધ્યો. આ બંને ખૂણા સરખા, કારણ અભિકોણની જોડ. આ બે છે તો 180, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180. એના પરથી ખૂણો Q મળી ગયો. એકદમ સરળ દાખલા છે, પ્રેક્ટિસ કરજો વધારે. આપેલી આકૃતિમાં જો PQ લંબ PS, અહીંયા જુઓ PQ લંબ PS એટલે અહીંયા ન્યુનો ખૂણો દર્શાવ્યો છે. PQ સમાંતર SR, PQ અને SR સમાંતર રેખાઓ છે. જો SQR બરાબર 28, SQ અને R 28 અને QRT બરાબર 65 અંશ હોય તો અહીંયા x અને y શોધવાના છે. ખૂણો x અને ખૂણો y આપણે શોધવાનો છે. તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી જઈએ. તો ધ્યાન આપો. જો લખું છું કે PQ સમાંતર SR આપેલું છે, તેમની છેદિકા QR લઈએ. PQ સમાંતર SR, QR તેમની છેદિકા. તો જો અહીંયા આ યુગ્મ કોણની જોડ બને PQR અને QRT. માટે ખૂણો PQR બરાબર ખૂણો QRT જે આપેલા છે 65 અંશ. કારણ લખી દઈએ અંતયુગ્મ કોણની જોડ, અંતયુગ્મ કોણ અથવા તો યુગ્મ કોણની
y નું મૂલ્ય શોધવાનું છે તો એના માટે ધ્યાન આપો કે જો ત્રિકોણ PSQ માં જો ત્રણેય ખૂણાઓનો સરવાળો દર્શાવે તો ખૂણો P વત્તા ખૂણો Q છે એની જગ્યા પર x વત્તા ખૂણો y આ ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 PSQ માં 90 વત્તા y વત્તા 100 x બરાબર 180 P નું માપ ખ્યાલ છે 90 x આપણે હાલ જ શોધ્યો 37 વત્તા y બરાબર 180 હવે આમાં આપણે y નું મૂલ્ય શોધવું છે તો y ના મૂલ્ય માટે સૌપ્રથમ આ બંનેનો સરવાળો કરીએ તો થશે 127 વત્તા y બરાબર 180 ખૂણા y નું મૂલ્ય શોધવું છે વત્તા 127 સામે જાય તો ઓછા 127 માટે ખૂણો y બરાબર 180 માંથી 27 બાદ કરવામાં આવે તો મળશે 53 અંશ y નું મૂલ્ય મળી ગયું છે 53 અંશ આમ x બરાબર 37 અને y બરાબર 53 ફરી એક વખત ધ્યાન આપો શું કર્યું દાખલામાં કે PQ સમાંતર SR છેદિકા લઈ લીધી PR તો આ જો યુગ્મ કોણની જોડ બની PQR અને PQR અને QRT આ z બને છે આ ખૂણો ના ખૂણો સરખા થાય કારણ અંતઃયુગ્મ કોણની જોડ તો આખો 65 આના જેટલું તો આ બંનેનો સરવાળો 65 અંશ લખાય એમાં x નું મૂલ્ય મળ્યું લંબ આપેલો છે PQ લંબ PS એટલે કે અહીંયા 90 નો ખૂણો બને આ 37 ત્રણેયનો સરવાળો 180 થાય જેથી y નું માપ મળી ગયું 53 અંશ એક્ઝામ્પલ 6 જોઈએ કે જેમાં આપેલું છે કે આપેલ આકૃતિ ત્રિકોણ PQR ની બાજુ QR ને S સુધી લંબાવેલ છે જો PQR અને PSR PQR અને PSR ના દ્વિભાજક P બિંદુએ મળે છે એટલે જુઓ અહીં શું કહેવામાં આવે છે કે ખૂણા PQR નો દ્વિભાજક QT થશે માટે ખૂણો PQR બરાબર 1/2 ખૂણો PQR સમીકરણ નંબર 1 કે PQR કરતા કેવો હશે અડધો હશે PQR બરાબર 1/2 PQR એ જ પ્રમાણે જો બીજું શું આપ્યું છે PSR ખૂણા PSR નો દ્વિભાજક T બિંદુ પર મળે છે AB તો કયો થશે RT છે તો ચલો ધ્યાન આપો આના પરથી શું લખાય ખૂણો TRS બરાબર 1/2 ખૂણો PSR દ્વિભાજક છે માટે આ ખૂણો એના કરતા અડધો આપણી પાસે બે સમીકરણ મળ્યા એમાં TQR અને TRS ની કિંમત મળી હવે ધ્યાન આપો સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણતા જઈએ કે આ જો આકૃતિમાં જો આ TRS આ ખૂણો જે છે TRS એ TRS ખૂણો બહિષ્કોણ છે TRS એ ત્રિકોણ PQR આ ત્રિકોણનો આ બહિષ્કોણ કહેવાય એ જ પ્રમાણે ત્રિકોણ PQR જો PQ અને PQR આ PRS ત્રિકોણ PQR નો બહિષ્કોણ થશે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલાની ગણતરી કરતા જઈએ તો જો લખું છું આકૃતિ પરથી PRS એ
બહિષ્કોણ છે અને બહિષ્કોણનું માપ તેના અર્ધ સમકોણના સરવાળા જેટલું હોય. તો જો PRS નું માપ કેટલું થશે? તો એના અર્ધ સમકોણ કયા કયા? તો એક તો ખૂણો P અને આખો ખૂણો Q. તો લખું ખૂણો QPR વત્તા ખૂણો PQR. ચાલો હવે જો સરળતા ખાતર ધ્યાન આપજો કે હું આખા સમીકરણને 1/2 વડે ભાગી નાખું છું. આખા સમીકરણને તો જો અહીંયા લખાશે 1/2 ખૂણો PRS બરાબર 1/2 ખૂણો QPR વત્તા 1/2 ખૂણો PQ અને R. આખા સમીકરણને 1/2 વડે ભાગી નાખ્યા. તો અહીંયા જુઓ PRS નું માપ થશે PRS. જો 1/2 PRS બરાબર મેં લખ્યા છે TRS. એનું કારણ છે જુઓ કે અહીંયા TRS નું માપ આપ્યું છે 1/2 PSR. 1/2 PS અને R. ધ્યાન આપજો કે 1/2 PRS બરાબર મેં લખ્યા છે TRS. એનું કારણ કે આ PRS નો દ્વિભાજક RT છે. PRS નો દ્વિભાજક RT. તો મારાથી લખાય કે TRS આનું માપ કેટલું? તો આ PRS ભાગ્યા 2 જેટલું. એટલે અહીંયા S આગળ હતો મેં ચેન્જ કરી દીધું, PRS લખાશે. તો 1/2 PRS બરાબર શું લખી દીધા? TRS. સમીકરણ નંબર 2 પરથી બરાબર 1/2 QPR જે છે એમના એમને છે અને 1/2 PQR બરાબર આપણે સમીકરણ 1 માં લાયા ખૂણો PQ અને R. આનું કારણ લખી દઈએ, કારણ સમીકરણ 1 અને 2 પરથી આ બંને સમીકરણ પરથી લાયા છે. હવે TRS નું માપ મળી ગયું છે અને ધ્યાનથી જોઈએ તો હવે ધ્યાન આપો કે તમને અહીંયા એક બીજો ત્રિકોણ દેખાશે. ખૂણો TRS એ ત્રિકોણ QTR નો બહિષ્કોણ છે. QTR આ ત્રિકોણમાં જો આ બહિષ્કોણ થશે તો બહિષ્કોણનું માપ તેના અર્ધ સમકોણના સરવાળા જેટલું થાય. તો TRS બરાબર શું લખાશે? તેના અર્ધ સમકોણ ખૂણો QTR વત્તા ખૂણો QTR એટલે કે આ ખૂણો TQR એટલે કે આ ખૂણો વત્તા ખૂણો TQ અને R. એ બંનેના સરવાળા જેટલું થાય. તો એને સમીકરણ આગળનું સમીકરણ આપી દઈશું. આને આપીશું સમીકરણ નંબર 3 અને આને આપણે સમીકરણ નંબર 4. જો સમીકરણ 3 માં TRS બરાબર લાયા, સમીકરણ 4 માં પણ TRS બરાબર છે. તો હવે સમીકરણ 3 અને 4 નો સરવાળો કરીએ. સમીકરણ 3 અને સમીકરણ 4 નો સરવાળો કરીશું કે સરવાળો કરતા, અથવા તો જો સરવાળો નથી કરવો તો સમીકરણ 3 અને 4 થી આ બેટર પડશે ઉપરનો સરખાવી દઈએ કે સમીકરણ 3 અને 4 પરથી જો TRS બરાબર લાયા છે 1/2 QPR વત્તા TQR અને TRS બરાબર જ છે એ છે. તો આના બરાબર આ લખી શકાય. તો લખું 1/2 ખૂણો QPR વત્તા ખૂણો TQR બરાબર ખૂણો
QTR વત્તા ખૂણો TQR. હવે જો અહીંયા TQR છે, અહીંયા TQR છે. આ વત્તા TQR સામે જાય તો ઓછા, તો TQR માંથી TQR જશે તો 0, તો અહીંયાથી ઉડાડી દઉં છું. માટે જો શું વધે છે 1/2 ખૂણો QPR બરાબર ખૂણો QTR. QT અને R જે આપણે સાબિત કરવાનું છે. ફેરવી નાખીએ તો લખાય ખૂણો QTR બરાબર 1/2 ખૂણો QP અને આ થઈ સાબિતી. એકદમ ઈઝી છે, ફાવે એવી છે, તમને આવડશે. કેટલાક એક્સ્ટ્રા વર્ક જે ટૂંકા પ્રશ્નો સ્વરૂપે કે વિકલ્પો સ્વરૂપે કે ખરા ખોટા સ્વરૂપે વૈકલ્પિકમાં ધોરણ 9 ની અંદર એક માર્કમાં ઘણી વખત પૂછાતા હોય છે. સાવ સહેલા દાખલા લાગતા પણ દાખલા ઘણી વખત મિસ્ટેક થઈ જાય છે. આ પ્રમાણેના દાખલા હવે જરા શીખી લો કે પહેલો છે 40 ના માપના ખૂણાનું કોટિકોણનું માપ. હવે બે કોટિકોણના માપનો સરવાળો 90 થાય. ધારો કે x છે, બીજો 40 બરાબર 90 વત્તા 40 સામે જાય તો ઓછા 40, એટલે કેટલા થશે 90 માંથી 40 જાય તો 50 અંશ. લખી દેવાનું 50 અંશ. આમાં ગણતરી નથી માંગતા, એક માર્કમાં ગણતરી માંગતા નથી. રફ વર્કમાં સીધું જ જો આવડતું હોય તો શોર્ટ અને સ્વીટ 90 માંથી સીધા 40 બાદ કરો તો 50 જવાબ લખી દેવાનું. એ જ પ્રમાણે જો કોઈ પણ માપ હોય ટૂંકમાં 90 માંથી બાદ આવો પ્રશ્ન પૂછાય, કઈ 30 હોય 60 હોય 90 માંથી બાદ કરો એ જવાબ. બીજું 70 ના ખૂણાના માપનો પૂરક કોણ. હવે પૂરક કોણનો સરવાળો 180 માંથી આપેલી સંખ્યા સીધી બાદ કરી દેવાની, જે જવાબ આવે એ અહીંયા 110. બે પૂરક કોણનો સરવાળો 180 થવો જોઈએ. ત્રીજું જો ABC અને ABD રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો પણ 180 થાય તો એક ખૂણો 30 તો બીજો 150. 180 માંથી 30 બાદ કરી દીધા. એકદમ બિલકુલ સહેલા દાખલા છે. બીજો પ્રશ્ન છે કે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતા 4 ગણું છે, તો તે ખૂણાનું માપ શોધો. સમજો કે એક ખૂણાનું માપ તેના કોટિકોણના ખૂણા કરતા 4 ગણું છે, તો એક ખૂણો ધારી લઈએ x. હવે તેનો કોટિકોણ એટલે કે 4 ગણો તો 4x. કોટિકોણ આપ્યો તો બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય 90 અંશ. તો x 4x એટલે કે 5x બરાબર 90. તો x બરાબર 90 ભાગ્યા 5 18 95. x ની કિંમત મળી ગઈ 18. x ની કિંમત મળી ગઈ 18 અંશ. પણ આપણને જો ધ્યાનથી જુઓ કે આપણને પૂછ્યું શું છે કે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતા 4 ગણું, તો તે ખૂણાનું માપ શોધો. એટલે કોટિકોણ કરતા 4 ગણું તો એક 18 હતો તો બીજો 18 ચોક 72. આ એના કોટિકોણ કરતા 4 ગણું તો એ ખૂણાનું માપ 72 અંશ. આવા પ્રશ્નો પૂછાતા હોય છે જો કે બે પૂરક કોણનો તફાવત 20 છે. એટલે બે પૂરક કોણોના તફાવત આપણને આપેલા છે, તો તેમના લઘુકોણનું માપ શોધો. તફાવત એટલે કે બાદબાકી. ધારી લઈએ કે બે પૂરક કોણો કયા કયા, તો એક x અને બીજો y, તો પૂરક કોણનો સરવાળો 180 થાય. એ તો તમે જાણો છો. અને તફાવત એટલે 20 આપેલો છે તો એની બાદબાકી 20. ચાલો સરવાળો બાદબાકી આપણે વત્તા y માંથી ઓછા y જાય તો 0. અહીંયા x x 2x બરાબર 200. માટે x બરાબર 200 ભાગ્યા ગુણાકારના બે સામે લઈ જઈએ તો ભાગાકારમાં તો x ની કિંમત મળે 100. હવે x ની કિંમત 100 લઘુકોણ કહેવાય ને. 90 કરતા મોટો છે માટે 100 શેમાં કહેવાશે ગુરુકોણમાં. તો અહીંયા એક સમીકરણ બનાવીશું x y એટલે બે પૂરક કોણનો સરવાળો 180. તો y બરાબર 180 વત્તા x સામે જાય તો ઓછા x, તો y બરાબર 180
y ની કિંમત મળી ગઈ કેટલી? તો 180 માંથી 100 જાય તો 80 અંશ. 90 કરતા નાનો આવ્યો એટલે લઘુ કોણ. આ જ પ્રશ્નની અંદર ગુરુ કોણનું માપ લખો તો 100 લખવા પડે. લઘુ કોણ પૂછ્યો છે એટલા માટે 80. અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે પ્રકરણ 7 ત્રિકોણનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોની અંદર કરીશું.